બધી ભૂંગળીઓ છે. હા, બરોબર છે. બરાબર. હા, હવે છે ઈ આપણે 1 એકરે કેટલો વાપરી શકીએ? તમે 1 ટન થી માંડીને 5 ટન સુધી વાપરી શકો. બને છે ને એને વુડ વિનેગર કહેવાય. અને આ વુડ વિનેગર ની અંદર છે ને એ લાકડાના જેટલા પણ તત્વો છે ને એ લગભગ 200 થી વધારે કમ્પાઉન્ડ હોય એની અંદર. વુડ વિનેગરમાં 200 થી વધારે કમ્પાઉન્ડ. તો એ વુડ વિનેગર બાયો જો ક્લોઝ સિસ્ટમની આખી થી બાયોચાર બનાવેલો હોય તો આપણને બે વસ્તુ મળશે. એક વસ્તુ આપણને બાયોચાર મળશે અને બીજું આપણને વુડ વિનેગર મળશે. અને આ બંને વસ્તુ છે ને એ ખેતી માટે અદ્ભુત વસ્તુ. વુડ વિનેગર જ્યાં આગળ પીએચ 8 ના છે એનો પીએચ સુધારવાનું કામ કરશે. મેં જેમ કહ્યું તેમ 200 થી વધારે એની અંદર કમ્પાઉન્ડ છે જે ઓર્ગેનિકલી બનેલા છે, પ્લાન્ટે પોતે બનાવેલા. એટલે પ્લાન્ટને ફરી એને લેવા માટે કોઈ માથાકૂટ કરવાની જ નથી. તમે એનો સ્પ્રે કરો. દાખલા તરીકે 500 લીટર પાણી છે એમાં 1 લીટર તમે વુડ વિનેગર નાખી અને એનો તમે સ્પ્રે કરો તો ન્યુટ્રિયન્સ તો મળશે જ, પણ સાથે એ જંતુના એટલે કે જંતુનાશક તરીકેનું પણ કામ કરી આપશે. એટલે ટોટલી જ્યારે જોઈએ છે, હું અત્યારે વિનેગર માટે ફરી વાર આપણે કોઈ વખત વાત કરી લઈશું, બહુ લાંબુ નહીં ચાલે તે વખતે. પણ એમાં એવું આવે કે વિનેગર ક્લોઝ સિસ્ટમમાંથી બને છે અને એમાંથી વિનેગર તૈયાર. બાયોચારકોલ આપણે વાપરવો હોય તો એકરે કેટલો નાખવો પડે? ચાર્જ કરી લીધો, બરોબર, અને ચાર્જ સાહેબ, કરવામાં આપણે શું વસ્તુ વાપરી શકીએ? જીવામૃત છે, પછી બીજા તમે કોઈ અન્ય જીવા બેક્ટેરિયા છે? જો બાયોચાર ને બે રીતે ચાર્જ થાય. જે એરિયાના પીએચ 8 ના છે તો તમે એવા બેક્ટેરિયાના કન્સોર્ટિયા વાપરો કે જે 4.5 પીએચ અને 4 પીએચ વાળા. એ જ્યારે થાય તો એ આખી વસ્તુ છે ને તે તમને ફાયદો કરી આપે. તમે જીવામૃત ધારો કે બનાવતા હોય તો તમે બાયોચારની પોટલી બનાવો અથવા તો બાયોચાર બહુ મોટા પ્રમાણમાં હોય તો એના પર તમે જીવામૃત નાખી એમાં ઘન જીવામૃત ભેગું કરી દો. એટલે કે આજે 500 કિલો બાયોચાર છે તો 500 કિલો તમે કમ્પોસ્ટ કે ઘન જીવામૃત ભેગું કરો, એના પર જીવામૃત નાખી અને મિક્સ કરો, 10-15 દિવસ રવા દો અને ખેતરની અંદર ફેંકી દો. અને પછી જ્યારે પણ ખેડ કરવાની થાય ત્યારે ધીમે 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 જમીનની અંદર ઉતરતું જાય. હવે બાયોચાર જયારે બને ત્યારે લાકડાના મોટા મોટા ગબ્બા હોય તો એને તમે ભાગી નાખો અને 5 થી 10 ના ટુકડા બનાવી અને એને તમે વાપરી. આ એક વસ્તુ થઈ. જે લોકોની પાસે ગૌશાળા અથવા તો જેમની પાસે ભેંસ છે કે બળદ છે કે કંઈ બી છે, કોઈ પણ જાનવર છે, તો નીચેનો જે ભાગ જેના ઉપર આપણે ગમાણ કહીએ, ગમાણ એટલે પેલો એ ભાગ છે એના ઉપર તમે ભૂકો કરીને બાયોચાર નાખી અને મહિના પછી છે ને એ બાયોચારને ભેગો કરો. એટલે તમારે ગૌમૂત્ર પણ એની અંદર આવી ગયું હશે, ઓછા ઓછા લેવલે ગોબર પણ આવી ગયું હશે. આ બધાથી એ ચાર્જ થશે અને તમે એને ખેતરમાં. એટલે તે વખતે તમને તમારા જે ગૌશાળામાં ફાયદો શું થશે કે બાયોચાર મિથેનને અને હાઇડ્રોજન સલ્ફાઇડને ખેંચી લેશે, એને છટકવાની. એટલે જે વાસ આવે છે ગમાણની અંદર એ નહીં આવે. અને વાસ જો મિથેનની વાસ નહીં આવે તો જાનવરો જે આપણા જે બી હોય, બકરી હોય કે હાથી હોય, ઘોડો હોય, ગાય હોય, ભેંસ હોય, જે બી હોય, તો એની તબિયત સારી રહે. જો ગાયની તબિયત સારી રહેશે તો આપણું જીવામૃત સારું થશે. આપણું જીવામૃત સારું હશે તો આપણી ખેતી સારી થશે. આપણી ખેતી સારી હશે તો આપણી તબિયત સારી રહેશે. એટલે મેં જે ઝીરો કેન્સર ઇનિશિયેટિવ ચાલુ કર્યું એની પાછળનો અર્થ એવો હતો કે મારે કેન્સરની ટ્રીટમેન્ટ, કોઈને કેન્સર થાય અને હું દવા કરું એ બાજુ તો મેં ધ્યાન પણ નથી આપ્યું. પણ મેં જમીનોના જે કેન્સર છે ને એને દૂર કરવાની વાત કે ભાઈ જમીન જ સારી થઈ જાય તો પછી કેન્સર થવાના પ્રસંગો જ ઓછા થઈ જાય. એટલે એ હિસાબે મેં ઝીરો કેન્સર ઇનિશિયેટિવ નું વિચાર્યું અને મેં જ્યારે લખવાનું ચાલુ કર્યું નાના નાના ગ્રુપોની અંદર ત્યારે મેં કુદરતના જે નિયમો છે ને,
દરેક વસ્તુ અમુક નિયમ પર ચાલતી હોય. એના દાખલા કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, સૂર્ય કોઈ ત્રીજાની આજુબાજુ ફરતો હતો, એ ત્રીજો કોઈ ચોથાની આજુબાજુ ફરતો, પણ આ બધા નિયમોમાં ફરે. આપણા ઘણા બધાને ખબર હશે, દરેકની જિંદગીમાં લગભગ ઘણી વાર હેલી નામનો એક ધૂમકેતુ, એ લગભગ 72 વર્ષે પૃથ્વીનું એક ચક્કર કાપે. તો એ નિયમ પ્રમાણે દર 72 વર્ષે હેલીનો ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે અને પૃથ્વીવાસીઓ એ ધૂમકેતુને જોઈતો. તો આ 72 વર્ષ પછી પાછું આવું, 365 દિવસમાં એક ચક્કર મારું, તો દર પૂનમે ચંદ્ર પૂરેપૂરો ખુલવો અને અમાસે દાડે ચંદ્ર ઢંકાઈ જવો, અમુક વખતે સૂર્યગ્રહણ થવું, અમુક વખતે ચંદ્રગ્રહણ થવું, ભરતીઓ આવી અને ઓટ આવી, તો આ બધા પાછળના નિયમો, અને એ નિયમોને ધ્યાનમાં રાખી અને પ્રકૃતિ કામ. તો આ બધા નિયમો છે ને તે સરળ ભાષામાં સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. ઘણા બધા કહે છે કે અમને સમજ પડે છે, તો એવા પણ છે કોઈ કે એવું કહે છે કે આ બધું લખવાની હું જરૂર છે. એટલે બધા પ્રકારના લોકો મને મળે છે, વાતો પણ કરે છે. પણ મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે આપણે એટલી કુદરતી ખેતી કરીશું ને તો સાહેબ છોકરા પેદા કરવાના બંધ કર. હું જયારે ફિલિપિન્સમાં કામ કરતો હતો ને ત્યારે મારી સભામાં 75% સ્ત્રીઓ હતી અને 25% છે ને તે પુરુષો. કારણ કે ત્યાંના પુરુષો છે ને ફોરેનમાં જતા હોય કે દરિયામાં માછલી પકડવા જતા હોય, તો ખેતીનું મોટા ભાગનું કામ છે ને ત્યાં આગળ ઓફિસોમાંથી માંડી અને ખેતીમાં સ્ત્રી ડોમિનેશન બહુ છે. તો ત્યાં પણ હું આ જ શબ્દ વાપરતો, અને તે તો થોડોક વધારે ખરાબ શબ્દ જે આપણી સંસ્કૃતિ પ્રમાણે ખરાબ કહેવાય. હું એમને એવું કહેતો હતો કે તમે 24 કલાક સેક્સ કરવી હોય તો શું તમે, પણ જો તમારે ઓર્ગેનિક ખેતી ના કરવી હોય તો તમે બાળકો પેદા ના. આજે હું આ જ વસ્તુ આપણા દેશમાં પણ ઘણા બધાને કે તમારે જો બાળકો પેદા કરવા હોય તો બાળકનો પહેલામાં પહેલો હક શું? એ મારે હું નોકરી કરતો હોય તો હું નહીં કે મારો ઝંડો લઈને ઉઠી નીકળું કે મારા આ હક છે. હું વેપાર કરતો હોય તો સરકારની સામે ઉભો થઈ જાઉં. કિસાન આંદોલન, અમારા આ બધા હકો છે, પણ કિસાન આંદોલન વાળાની સામે જો એના ગ્રાહકો એવું કર્યું હતું કે ભાઈ અમારે ઝેર વગરની વસ્તુ જોઈએ, અમે તમારી આવીએ, તો આપણી હાલત શું થઈ ગઈ? એટલે આપણે આપણા હકો માટે છે ને તે બહુ જાગૃત છે, પણ એ સિવાય આપણે બીજા કોઈના હક માટે જાગૃત નથી. તો આપણે છોકરા પેદા કર્યા તો જે છોકરું જન્મ લે છે એ પહેલામાં પહેલું શું થશે? એ રડશે. રડાવવાનું કેમ? જો છોકરું ના રડે તો મારીને બી રડાવે, કારણ કે એને હવાલે. તો એ જે હવાલે ને તો એ ચોખ્ખી હોવી. બીજું, ત્યાર પછી એ માનું ધાવણ રહે. તો આજે તો ધાવણની અંદર પ્રોબ્લેમ ચાલુ છે. એમાં ડીડીટી છે, એની અંદર આ ગ્લાયકોફોસેટ એટલે નિંદામણ નાશક દવાઓના એ છે, બીજા બધા બહુ વસ્તુઓના સ્ટ્રેસીસ છે. એટલે એને માનું દૂધ બી ચોખ્ખું નથી મળતું. અને જ્યારે મોટો થાય છે, દૂધ પછીનું બીજું કામ ખોરાક આવે, જે સામાન્ય રીતે આપણે આપીએ છીએ, અને પાણી આપે. તો આમાંની એક પણ વસ્તુ આપણે જે નવું બાળકને લાવ્યા, બાળક પોતાની રીતે નથી આવતું થતા, આપણે એમને લાવીએ. તો એમને જયારે લાવીએ છીએ ને તો એ લોકોની જે જવાબદારી છે ને તે આપણા માટે છે. આપણે એને માટે કામ કરીએ. એટલે આપણે એકલા ખેડૂત તરીકે આપણી જવાબદારીઓને સરકાર આમ નહીં કરતી, સરકાર તેમ નહીં કરતી, ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, એ બધી વાતો છે ને તે હવે બાજુ પર મૂકી દેવા. જો સરકાર આપણાને આપ કર્યા કરશે ને તો આપણે એક દાડો ભિખારી થઈ ગયું. એટલે આપણે તો હવે આવતા 50 વર્ષની અંદર કે 25 વર્ષમાં એવી પરિસ્થિતિ ઊભી કરવાની છે કે સરકાર એવું કે અમારે આટલા રૂપિયા જોઈએ, બોલો કેટલા ગાળા ભરીને મોકલાવું રૂપિયા. એ હદે આપણે ખેડૂતોએ કામ કરવાનું, અને એ હદે જવા માટે છે ને તો સાહેબ કુદરતી ખેતી તરફ જ વળવું પડે. 30,000 રૂપિયા કિલોના બિયારણ ના ખરીદાય, આપણા ખેતરમાં જ બિયારણ થવાય. તો આપણે તો નપુસક બિયારણ લેતા થઈ ગયા. એટલે આ બધી વાતને હું બાયોચાર સાથે આજે જોડું છું કે આ એક એવી વસ્તુ છે, કુદરતી ખેતી એક એવી વસ્તુ છે કે જે આજે આપણે સબસિડીઓ માગ કર્યા કરે કે અમને અમારા હાથ આપો ને ફલાણું થયું ટીકણું થયું.
પણ આપણે ભામાસા જેવું થવાનું છે. તો ભામાસાની વાત તો બધાને જ ખબર હશે કે રાણા પ્રતાપની હાલત ખરાબ હતી તો ભામાસાએ પૈસાના ઢગલા કરી દીધા હતા કે કેટલા જોઈએ બોલો તમે, પણ દેશ માટે લડો એમ, રાજ્ય માટે લડો. એવી રીતે આપણે ખેડૂતોએ છે ને એ આ કામ કરવાનું છે આવતા 25 વર્ષ. સરકાર કે રૂપિયા જોઈએ, હું પેલો આપણા પર ચડવાની વાત કરે, આપણે 10 નહીં પણ એક 500 F-16 લેવાના છે કે F-24 લેવાના. ઓકે, ચિંતા ના કરશો, અમે તમને જોઈએ એટલા રૂપિયા ગાળામાં ભરી મોકલી આપીએ. આ ક્યારે થશે કે જયારે આપણે બાયોચાર કોલ છે એ આપણે 1 એકરે કેટલો વાપરી શકીએ? તમે 1 ટનથી માંડીને 5 ટન સુધી વાપરી શકો. 1 એકરે? હા, હા, તમારી 1 પાસે ટન થી. બાયોચાર 100 કિલો છે ને સાહેબ, એક વાત, એક વસ્તુ એવી રીતે હા, સમજો, તમારી પાસે 100 કિલો બાયોચાર છે ને, કારણ કે બાયોચારની કિંમત અત્યારે આ લોકોના આ બધામાં છે ને ઓછી છે, પણ જ્યારે તમે ઓપન માર્કેટમાં લેવા જાઓ ને તો બાયોચારની કિંમત લગભગ 50 થી 60 રૂપિયા આવે. વધતા એના પર 18% ટેક્સ આવે, જે કંપનીઓ, મોટી મોટી કંપનીઓ બાયોચાર બનાવીને વેચે છે. તો એટલે બાયોચાર એક તો આપણા ખેતરમાં બનાવતા શીખવાનું હોય, અથવા તો આજે સજીવન નામની જે સંસ્થા છે રાજકોટ વાળી, તો એ લોકોના સહયોગ, પણ એ લોકો પણ કેટલું કરશે, એ લોકોની પણ લિમિટ હશે. તો આ કન્ડિશનની અંદર આપણે ધીમે 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 આપણે આપણા ખેતરમાં બાયોચાર બનાવતા શીખવાનું. એટલે તમે 500 કિલો 100 કિલો નાખશો ને ત્યાંથી તમને એના ફરકો પડવાના ચાલુ. એટલે બાયોચાર માટે તો હું બધાને કહું, તમને કિલો બાયોચાર મળ્યો, મેં ધારો કે તમે મને મળવા આવ્યા તો મારા ખેતર ઉપર, અને મારી પાસે બાયોચાર છે ને મેં તમને કિલો બાયોચાર આપ્યો, તો તમે એ કિલો બાયોચારને છે ને તે ખેતરમાં નાખી દો. તમે 1 કિલો બાયોચાર નાખ્યો ને તો એ જો 2000 કે 3000 વર્ષ સુધી કાર્બન જમીનમાં રહેવાનો છે ને, તો તમે 1 કિલો કાર્બનને જમીનની અંદર ફિક્સ કરી દીધું. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે તમે જેટલો નાખશો ને એટલો એ થાય. કે તમને 500 કિલો વધારે. મળે કે 1 ટન, તમે પહેલા વર્ષે 1 ટનથી વધારે ના નાખો. હા, બસ એમ. કારણ કે કેમ તમે કે જયારે 1 વધારે. ટન બાયોચાર નાખો છો ને ત્યારે તમે 1 ટન બીજી વસ્તુ પણ એમાં નાખો છો. એટલે કે દાખલા તરીકે કમ્પોસ્ટ હોય તો 50-50% લેવાનું છે, ઘનજીવામૃત લેવાનું હોય તો. હવે દાખલા તરીકે તમે ઘનજીવામૃત તમારો જે ખેત 1 એકરે 500 કિલો નાખવાનું જો પાલેકર સાહેબ કહેતા હોય તો તમે એની સામે ઘનજીવામૃત 500 કિલો વાપરવાના હોય તો એની સામે તમે 500 કિલો બાયોચાર લઈ, એવી રીતે. પૂછવાનું કારણ એ જ હતું, કેમ કે નાખવું કેટલું અને એ પ્રમાણે, કેમ કે આઈડિયો ન હોય કેટલાક વજનમાં નાખવો છે, તો તમે જે પ્રમાણે કીધું પેલા વર્ષે એટલું નાખવો. અને આની તો તમને લાઈફ ટાઈમ ટૂંકમાં આ બાયોચાર કોલ છે આપણે લાઈફ ટાઈમ માટે જળવાઈ રહી છે, બરોબર ને? હા, તો જ આજે આજે વૈજ્ઞાનિકોને જે ટેરાપ્રેટા જમીનો મળી, એટલે કે બ્રાઝિલની અંદર જે આ જમીન, એમેઝોનના જંગલોમાં જે માટી મળી અને એમાંથી એ લોકોએ આજે સંશોધન કરીને બાયોચાર શબ્દ આવ્યો, તો એ કેટલા બધા વર્ષો પહેલા થયું હતું. અને એ લોકો હા, કાર્બન રેટિંગ કરતા, એના પરથી દરેક વસ્તુની ઉંમર ખબર પડતી. કાર્બન રેટિંગ એ વિજ્ઞાનનો એક એવો જુદો વિષય છે, પણ દાખલા કે કોઈ મૂર્તિ બની તો તે મૂર્તિ કેટલા વર્ષો પહેલા બની હતી એને માટે કાર્બન રેટિંગની વાત આવે. એટલે એ મૂર્તિ પર એ લોકોને કેવી રીતે કરે છે મને ખબર નથી, પણ કાર્બન રેટિંગ એક એવો શબ્દ છે કે એની ઉંમર કેટલી છે ને બન્યાની એ તમને બતાવે. તો એ અત્યારે 2000-3000 વર્ષ બતાવે, અને અત્યારે પણ એ અકબંધ છે. એનો મતલબ કે હજુ કેટલા બધા વર્ષો સુધી ચાલશે ખબર નથી. હા. એવી રીતે હીરો છે, દાખલા કે હીરો હીરો કેટલા બધા વર્ષોના વર્ષો સુધી ચાલતો. હીરો એક તો પણ કાર્બન બાયોચાર. કહેવાય. ગ્રેફાઇટ પણ, આપણે પેન્સિલની અંદર જે કણ આવે તે પણ એને ગ્રેફાઇટ કહેવાય. ગ્રેફાઇટ પણ કાર્બન કહેવાય. કોલસો પણ કાર્બન કહેવાય. અને પેટ્રોલિયમમાં બી કાર્બન છે. અને આપણે બધા માણસ બધું જ ઓર્ગેનિક ખેતી છે ને, એટલે કે દરેક વસ્તુ, ઘઉં, જુવાર, બાજરી, ફલાણું ઢીકણું, એ બધાની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 3 તો બેઝિક વસ્તુઓ જ છે. એનાથી આપણું આખું શરીર બનતું હોય એવી રીતે. બોલો. એટલે આ કોલસો છે એનાથી ફાયદા એ થાય, એક તો ભેજ જાળવી રાખે, પછી જે હા, સૂક્ષ્મ જીવો અને જે ન્યુટ્રિશન છે એને જાળવી રાખે,
જે હા તમે કીધું એ પ્રમાણે વરસાદમાં વરસાદ પડે અને જે પાણી આપણા ખેતરમાંથી વહી જાય, માટી હમ, જાય, માટીની સાથે ઘણા બધા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવો પણ વહી જાય અને અસંખ્ય પ્રકારના ન્યુટ્રીશન વેલ્યુ જેમાં ન્યુટ્રીશન હોય એ ન્યુટ્રીશન એ પાણીની સાથે જતા રહીએ. પણ જે બાયોચાર કોલ છે એ આને બધાને પકડી રાખે, જાળવી રાખે, સંગ્રહ કરી રાખે અને પાછું જયારે આપણું પાકનું વાવેતર થાય ત્યારે એની પાછી રિસાયકલ થઈ અને બધી ટૂંકમાં કાર્યરતની એની બધી જે કાર્યશૈલી છે પાછી ચાલુ થઈ જાય. બરોબર ને? હા બિલકુલ બરાબર. હા. હવે એક જ આજે મિનિટ. આજે આપણે બેઠા છે, હું હા 5 મિનિટમાં હું મારી છેલ્લી વાત કહી દઉં તમને, હા અને ત્યાર પછી તમારે જે બી કઈ નાના મોટા પ્રશ્નો પૂછવા હોય તો પૂછી લે. હા તો અત્યારે આપણી બધાની જમીનો, મોટા ભાગની જમીનો સખત થઈ ગઈ. જે લોકોએ કુદરતી ખેતી કરવાનું ચાલુ કર્યું 1-2 વર્ષથી, એ લોકોની જમીનમાં નીચે પણ હાર્ડપાન છે. હાર્ડપાન એટલે કે 2 ફૂટનું જે ઉપરનું હવાની ઉપરનું લેવર અહીંયાથી હવા ચાલુ થઈ, એની નીચેની જે માટી છે એની અંદર ઘણી જગ્યાએ 1 ફૂટ, 1.5 ફૂટ એવી રીતે સખત પડ બાજી ગયું છે. અને એ એટલું બધું સખત છે કે ના પૂછો વાત. એટલે આજે વરસાદનું પાણી ખેતરની બહાર કેમ નીકળે છે? કારણ કે પાણી જમીનમાં ઉતરતું નથી. આપણે હવે, અને એને કારણે પાણી જમીનમાં ઉતરતું નથી તો આપણા કુંડાઓ, અને આપણે શું કહેવાય એને, આપણા જે કુવાઓ છે કે બોર છે એ બધામાં પાણી છિદ્રો. નીચે ને નીચે જતા ગયા. હવે હા, જેમ જેમ પાણી નીચે જતા ગયા તેમ પાણીની ક્વોલિટી ખરાબ થતી ગઈ. ખરાબ થયા. તો એનેમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું પડે? કે પાણીનું જે લેવલ છે એ આપણે કુદરતી, એટલે કે વરસાદનું પાણી આઈડિયલ કહેવાય સારામાં સારું, તો એને આપણે જમીનની અંદર નાખવું પડે. હવે જમીનની અંદર જયારે નાખવાનું થાય ને ત્યારે તમારે પેલું હાર્ડપાન છે ને એને તોડવું પડે. તો એ તૂટે તો પાણી જમીનની અંદર નીચે ઉતરે. એ હવે દરેક ખેડૂતો છે ને એ બાબતમાં ધ્યાન આપવું. આવતા 25 વર્ષમાં કાર્બન ઓછો કરવાનો, ઝેરને ઓછા કરવાના, પણ સાથે સાથે પાણીનું જે સ્તર જે નીચે જતું રહ્યું છે ને એને પણ ઉપર લાવ. એટલે આ બધા જે કામો એકી સાથે જયારે આપણે ખેતીની સાથે કરીશું ને, તો ત્યારે હા. આપણું પર્યાવરણ પણ સચવાઈ જશે, આપણે પણ સચવાઈ જઈશું, અને આપણી આવનારી જેટલી બી પેઢીઓ છે ને એ પણ સચવાઈ જશે. નહીં તો આ અત્યારે નિંદામણ નાશક દવાઓ નાખી નાખીને છે ને આપણે આ છોકરાઓને છે ને આમ તાત્યો પાડતા કરવાના, હા અને હા તે સો આપણે ટકા સો કરવાના. ટકા હા હા 100%. એના પરિણામો આવવા માંડ્યા છે. અત્યારે ઓફિશિયલ ઓન રેકોર્ડ પ્રમાણે અનફર્ટિલિટી અત્યારે 40 થી 45% અનફર્ટિલિટી, એટલે આજનું નવદંપતિ છે બાળક જન્મ દેવા માટે સક્ષમ નથી. તો પછી એ છોકરા એના બાપને 4 લાફા મારવા પડે ને, જે ખેતી કરતો હોય તો. હા હા કે તમે અમને અનફર્ટાઇલ કર્યા, તમે તો ફર્ટાઇલ રહ્યા તો અમને હા અનફર્ટાઇલ કર્યા, શું કરવા? કે આ નિંદામણ નાશક દવાઓ નાખી નાખીને. હા તો 100%. આજે 100%. દરેક બાળકને છૂટ છે એના બાપને પૂછવાની કે તમે 100% અમારું પૂછશે. જીવન કેમ ખરાબ કર્યું હા અમને ઉપરથી લાવી. હા તમને તમને તમારા માતા પિતાએ સારું જીવન આપ્યું ને તમે અમને આવું આપ્યું. અને એ દરેક અત્યારે પેઢીમાં હશે. હવે હા પછીની જે પેઢી આવશે ને સાહેબ, એના જે હા છોકરા આવશે ને એને પણ એના છોકરાઓ એ પેઢીને એવું જ કહેશે કે તમે, કારણ કે આપણા ખરાબ કરીને અમને આપીશું. આ હા નવી જે પેઢી આવશે ને એને આપણા કરતા બી વધારે ખરાબ કરીને આગલી પેઢીને આપશે. 100%. તો આ પરંપરા આમ ચાલે. હવે આપણે એને રિવર્સમાં, કે હવે આપણે જમીનોને સારી કરતા જઈએ. હવે સબ્જેક્ટ તમારો ટાઈમ ના થોડોક ટાઈમ છે ને વધારે હું તમને એક વ્યક્તિ સાથે મળાવું છું હમણાં. થોડોક બહુ આ બાયોચાર પોલિસી જાણ્યા અને એ પછી હા બહુ એને ઇન્ટરેસ્ટ લાગ્યો. આપણી સાથે જયંતિભાઈ ભાલોડિયા કરીને એવેરા ગ્રીન વર્લ્ડ, તમે તમારા કોન્ટેક્ટમાં આવ્યા હોય તમે એને જાણ્યા હોય તો. જયંતિભાઈ અચ્છા તમારું બરે માઇક વાત ચાલુ થઈ કર્યું છે, તમે વિડીયો પણ ચાલો. હા હા બસ. ખૂબ ધન્યવાદ નમસ્તે સાહેબ. દેવેન્દ્રભાઈ, ખૂબ હા ધન્યવાદ. આમ તો હું મારી ઓળખાણ દઉં, એક ગરીબ ખેડૂતનો દીકરો, અને ત્યાંથી ખેતીની જવાબદારીથી થતા થતા એમ થયું કે કાંઈક નવું કરવું એમ. અને રિલાયન્સ ગ્રીન થી 2005 થી મારી શરૂઆત થી આજ અનેક ખેડૂતોનું ગ્રીન સોરઠ ગ્રુપ. અને હમણાં મારી ફેક્ટરી એક આગ લાગી ગઈ એટલે જેટલા કર્મસંગાથી બધાએ કીધું કે હવે આ જે એનઆરઆઈ હતા એને કીધું કે હવે જે ખેતીની આવક રહીને એ ક્રિએશન થવી જોઈએ, કે આપણી જે મહેનત છે
એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ વિશ્વનું અહીંયા આવશે તો વિદેશી પૈસો આવશે ને આપણા તરફ એનું ધ્યાન ખેંચાશે. આજે ટાપુ જેવા દેશ હોંગકોંગ હમણાં હું ગયો હતો કે જ્યાં જમીન નથી, કાંઈ નથી, પાણી નથી, અને એ લોકો તનગણી જીડીપી માં હોય તો આપણે કરી છીએ શું? તો પ્રકાશભાઈ વરમોરા, બિપિનભાઈ અને મારું આ ઇવારા ગ્રીન લિમિટેડ કે એની અંદર જેટલા એક પબ્લિક લિમિટેડ છે કે જેટલી સંસ્થાઓ એની અંદર જોડાય એને ક્રિએટ કરવાની, કાર્ય એ જ કરવાનું છે કે એને ટેકનોલોજી આપવાની. દેવેન્દ્રભાઈ પાસે જે ધન પડ્યું છે એ ધનની કિંમત તો જે સાંભળે છે એ લોકોને ખબર છે. એટલે દેવેન્દ્રભાઈ ખાસ જે તમે જે વસ્તુ જે કીધી આવી જ હસ્તીઓ જે અગાઉની છે, અને હમણાં જ મારે મધુકર ભાઈ સાથે કાલે 3 કલાક કોન્ફરન્સમાં જે મીટિંગ થઈ તો એને આ બાયોચાર ઉપરના લક્ષ્યની સાથે ઉત્તર પ્રદેશની અંદર અનેક ગામડાઓમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોને કામે લગાડી દીધા. અને અહીંયાથી એને એ પણ જોયું કે જો ખેતરના શેઢાની અંદર રોગ જીવાત ના આવતી હોય અને એને તમે પાણી ના પાવ તો એ ખડ લીલું હોય અને વરસાદ ખેંચાવે તો વચ્ચેનું મોલા થૂકાવા માંડે, તો કે કાંઈક તો તકલીફ થઈ જ છે. કે એ તકલીફમાં એને એ જોયું કે કુદરતી આ બાયોચાર મોઇસ્ચરને જાળવી રાખવો અને વરસાદનું જે પાણી છે એ ઉપરથી આવે છે, તો વનસ્પતિઓને જે આપણે પાણીની સિસ્ટમ છે નીચેથી પાવાની, એટલે એ પદ્ધતિ આની સાથે પડશે. તો જમીનની અંદર જે ફુવારા સિસ્ટમ આપણે સરકારે મૂકી હતી એનો અત્યારના બેનિફિટ ઘણા બધા ખેડૂતોના વિડીયો મને આવતા હોય. એટલે ખૂબ ધન્યવાદ. અને નારાયણભાઈ તમારું જે કાર્ય છે એ ખૂબ દિવ્યતા છે કે અમારા બધા કર્મ સંગાતીઓ સુધી આટલી ડિટેલમાં વાત મોકલી. અને તમે દેવેન્દ્રભાઈ એક એક પ્રશ્ન, કામ કરો સાહેબ, યસ નોર્મલી છે ને અત્યારે તમે રાજકોટમાં જ છો, બરાબર? યસ તમે યસ મારો નંબર, તમે નીતુબેન સાથે પણ સંકળાયેલા છો, યસ સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ સાથે, યસ યસ બરાબર? તો હાજી, આજે ગુજરાતમાં મોટામાં મોટું બાયોચારનું કામ એ લોકો જ કરે છે. હા બરાબર, એ લોકો અત્યારે ગાંડા બાવળ એ માથાનો દુખાવો છે આપણો, બરાબર? તો હા તમે ગાંડા બાવળમાંથી બાયોચાર બનાવવાનું એક કામ ચાલુ કરો. તો યસ એ એમને અમે એક સંસ્થાને સપોર્ટ કરીએ ને તો એ લોકો પાસે સારા એવા સાધનો છે, પછી એ લોકો પાસે યસ આવડત છે, એમની પાસે બધું એ છે. તો આવા લોકો પાસે કરી અને આપણે ખેડૂતોને નાના પાયા પર પણ કોઈને 200 કિલો આપતા કરી દઈએ, 100 કિલો આપતા કરી દઈએ. તો યસ હવે આ બધાની અંદર ફાયદો જયારે કરીએ ને ત્યારે તમે જયારે પાણીની વાત કરી ને તો યસ માઇક્રોરાઇઝા ફૂગ જે છે ને તો એનું હા મહત્વ પણ ખેડૂતોએ સમજવા જેવું. યસ જ્યારે તમે બાયોચાર આપો અને ખેતરની અંદર માઇક્રોરાઇઝા જો આપેલી હોય ને તો સાહેબ એ આ બધો સમન્વય એટલો બધો અદ્ભુત હોય છે ને કે જ્યારે પાણી ખેંચાય ને ત્યારે પણ એ વનસ્પતિને પાણી આપવાનું કામ કરે. માઇક્રોરાઇઝા ફૂગ માટે તો એવા સંશોધનો થયા છે કે દાખલા તરીકે 100 કિલો માઇક્રોરાઇઝા ફૂગ તમારી જમીનની અંદર છે અને પાણી ખેંચાયું, જેને દુકાળ જેવી પરિસ્થિતિ થઈ, તો એ ફૂગ પોતાના વજનના 20% જેટલા ભાગને પાણીમાં ફેંકી કાઢે. કુદરતની કેટલી ગજબની કારીગરી છે ત્યાં સમજો. માઇક્રોરાઇઝા ફૂગ પોતાના વજનના 20%ને પાણીમાં કન્વર્ટ કરી નાખે એવી કેમિકલ આખી પ્રોસેસ એનામાં થાય અને પ્લાન્ટને એ પાણી મળતું. કારણ કે માઇક્રોરાઇઝા ફૂગ એ મૂળિયા સાથે જોડેલી છે અને એ બધા બહુ વિસ્તારોમાં જતી રહે. એક સંશોધન તમે એવું પણ વાંચ્યું છે કે જમીનની અંદર એ 10 કિલોમીટરની નીચે સુધી ગઈ. તો આ બધી વસ્તુઓને જયારે આપણે, એટલે હું તમને કહું કે ખેતી, તમે આવી રીતે ખેતી કરો એવું તો હું કોઈ જગ્યાએ કહેતો જ નહીં. બધા ખેડૂતોને એવું કહું કે ખેતી કરતા તો તમને સારામાં સારી આવડે, ખાલી ખેતીના ટૂલ બદલો. ટૂલની અંદર ટ્રેક્ટર પણ આવી ગયું, સબસોઇલર પણ આવી ગયું, દવા છાંટવાનો પંપ પણ આવી ગયો અને દવા બી આવી. દવાને પણ ટૂલ જ ગણાય. આજે આપણે ઝેરી દવાઓ વાપરતા હોય તો દે આર વન કાઇન્ડ ઓફ ટૂલ્સ, એવી રીતે તમે સમજી લો. આપણે નથી રાજકારણમાં સાંભળતા કે રાહુલ ગાંધીને પેલો ગાંધીને ઠીકણા આમ ને બધા અમેરિકાની ટૂલકીટ આપણે ઘણી વખત સમાચારોમાં બહુ સાંભળી. એટલે આ બધી જયારે વસ્તુઓ ભેગી થાય છે ને ત્યારે ખેતીને અદ્ભુત બનાવી છે. એટલે એકલી ખેતી કરીશું તો નહીં ચાલે. બાળકો પેદા કર્યા છે તો એની સાથે તમારે છે ને પર્યાવરણને પણ સાચવવાનું છે. તો પર્યાવરણના જે આપણા ઉપર જે ભાર છે, પર્યાવરણના જે દબાણો છે આપણો,
તો એ દબાણોને ઓછા કરવા માટે મોટા મોટો ફાયદો કોણ કરી આપશે? તો તે એગ્રીકલ્ચર કરી આપશે.